તમારા માટે શાસ્ત્રો કરતા પણ પરમાત્માની પ્રતિમા વધુ સુંદર આલંબન છે. તમે અડધો કલાકથી વધારે કે 1 કલાકથી વધારે છે ને સામાયિકમાં ટકી શકો એમ નથી, પણ એવી તમને અમે અડધી કલાક દેરાસરમાં બેસાડવાઓ ને ભગવાનની સામે, તમે ભક્તિમાં ઝૂમી ઉઠો કે ના ઝૂમી ઉઠો. આવા પરમ પવિત્ર આલંબનને ઉડાવી દેવા માટે આખી દુનિયામાં જાણે એક મોહિમ ચાલી છે. મંદિરો ઉભા રહી જશે ને આપણને એ મંદિરોથી દૂર કરી દેવામાં આવશે. તમને હું પૂછું, ટીવી શું છે? આલંબન છે કે બીજું કંઈ? તમારી સામે પડદા ઉપર જે દ્રશ્ય ભજવાય છે, તમે આમ હાથ લગાડવા જાઓ, કોઈને ટચ કરી શકવાના છો નથી. એ નિર્જીવ હોવા છતાં પણ તમારા મનના પરિણામોને વિચલિત કરી શકતા હોય તો મારી સામે પરમાત્માની વિતરાગની પ્રતિમા હોય એ મારા મનના પરિણામને સ્વસ્થ નહીં કરી શકે. શિરીષ મુનિએ જે આ વાત કરી તે ચંદ્રશેખર મહારાજે ગજબ વાત કરી. જો સાધુએ કેટલી જગ્યાએ લડવું પડતું હોય. એક અજયની સામે લડવું પડે તે બરાબર છે, પણ ઘરનાની સાથે પણ અમારે લડવાનું. રોજ સવાર પડે ને એક દીકરાને લઈને મમ્મી આવી જાય, અરે સમજાવો ને, આને આમ કરો ને, આને તેમ કરો ને, આ માનતો નથી ને, સુધરતો નથી. અરે તમને લોકોને સુધારવામાં અમે ઊંચા નહીં આવીએ તો અમે બહારનાને કઈ રીતના ભગવાનના શાસન સાથે જોડી શકશું? चंद्रशेखर महाराज शिरीष मुनि ने कीधु, देखिए महाराज आपके सामने एक लड़की आई, बिल्कुल सिंपल। और नंबर 2 एक और दूसरी लड़की आई जिसने पूरा मेकअप किया है। सीधू चंद्रशेखर महाराज ने पूछी लीधु शिरीष मुनि ने, अब ये 2 में से आपकी दृष्टि पहले कहां पर जाएगी, आपको अट्रैक्ट कौन करेगी? તમે કહેશો જેને મેકઅપ કર્યો છે, શૃંગાર કર્યો છે, એ છોકરી તરફ તમારી દ્રષ્ટિ પહેલા ખેંચાય, જે સાવ સીધી સાદી છે, જેનો કોઈ મેકઅપ નથી, એના તરફ આપણી દ્રષ્ટિ નથી ખેંચાતી। અને પછી તરત જ ચંદ્રશેખર મહારાજે ગુલાટ મારીને કીધું, मैं एक प्रतिमा बिल्कुल निरावरण निराभरण, कोई जात की अंगरचना नहीं होगी, ऐसी रखी होगी, और एक दूसरी भव्य अंगरचना के साथ तुम्हारी दृष्टि पहले कहां जाएगी? વધુ સમય તમને કઈ પ્રતિમા ખેંચશે? આંગીવાળી પરમાત્માની અંગરચનાની સાથેની જે પ્રતિમા હશે ને, તમે ઉભા રહી જશો, તમને 5 સ્તુતિ બોલવાનું મન થઈ જશે, તમને ઝૂકવાનું મન થઈ જશે। મને આ શિરીષ મુનિએ પોતે કીધું કે उस समय चंद्रशेखर महाराज ने जो लॉजिक दिया मेरे सर में उतर गया। मैंने कहा आपकी बात बराबर। आलम्बन